દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। અંકોર ગલી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। પ્રથમ વરસાદમાં જ મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યા માટે ઓલપાડના ખુડસદ ગ્રામ પંચાયત જવાબદાર છે તેવું લોકો કહી રહ્યા છે। પંચાયત દ્વારા ગટરની નિયમિત સાફ સફાઈ કરવામાં આવતી નથી, પરિણામે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। સ્થાનિક રહીશોએ પંચાયતની બેદરકારી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કર્યું છે, જેને પગલે સુરતમાં જ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે ઠેર ઠેર ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે વરસાદે પણ સુરત મહાનગરપાલિકાની અને ગ્રામ પંચાયતોની પોલ ખોલી નાખી છે। ઓલપાડમાં ધોધમાર વરસાદથી ફુરસદમાં ગટર सफाईના અભાવે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા। चंद्रेश पटेल। बस यही है कि अभी बारिश तो बहुत थोड़ा हुआ है, अभी तो बहुत बारिश, अभी तो शुरुआत है, अभी बहुत बारिश बाकी है। तो अभी ये हाल है, तो फिर ज़्यादा बारिश होने के बाद तो बहुत ज़्यादा परेशानी झेलना पड़ता है। तो गाड़ी आने जाने का भी रास्ता बंद हो जाता है। सब क्या कर सकते हैं, अभी यही है। प्रशासन को क्या कहेंगे? प्रशासन को यही कहेंगे कि थोड़ा ध्यान दीजिए, क्योंकि इधर अभी बहुत पीछे हम लोग चल रहे हैं, तो थोड़ा इधर ध्यान देने का ज़रूरत है रोड का। निर्मल पटेल, S24 न्यूज़, ओलपाड।